हेलो गुड मॉर्निंग स्टूडेंट जय स्वामीनारायण सब्जेक्ट ऑटोमोबाइल ट्रांसमिशन मेकेनिज्म आ सब्जेक्ट ની અંદર આપણે યુનિટ 2 ક્લચ ડિસ્કસ કરતા હતા. ક્લચની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ટાઇપ્સ ઓફ ક્લચ. એની અંદર ચાર ટાઈપની ક્લચ આપણે સ્ટડી કરી ચૂક્યા છે સ્ટુડન્ટ. એની અંદર છે સિંગલ પ્લેટ ક્લચ આપણે જોઈ ગયા. ત્યારબાદ જોઈએ આપણે મલ્ટીપ્લેટ ક્લચ, જે આ બંને ક્લચો ડિસ્ક ક્લચની અંદર સમાવેશ થાય છે. સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચ વચ્ચેનો ડિફરન્સ પણ આપણે ભણી ચૂક્યા સ્ટુડન્ટ. તો આ ક્લચ પછી આપણે જોઈ કોન ક્લચ. કોન ક્લચમાં પણ એનું વર્કિંગ પ્રિન્સિપલ, એનો ડાયાગ્રામ લાસ્ટ ટાઈમ આપણે જોયો. ધેન આફ્ટર અત્યારે આપણે જોઈશું ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ એ સૌથી પહેલા તો કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે તે સમજીએ. This clutch is working on the principle of magnetic flux. મેગ્નેટિક એટલે કે ચુંબકીય બળ દ્વારા જે મેગ્નેટિક ફોર્સ ક્રિએટ કરવામાં આવે છે તેના દ્વારા આ ક્લચ વર્ક કરે છે સ્ટુડન્ટ. In this system the clutch is controlled by means electric current supplied to the field winding in the flywheel. આ ક્લચની અંદર ઇલેક્ટ્રિક કરંટ ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર સપ્લાય કરવામાં આવે છે જે ફ્લાયવ્હીલની અંદર ફિટ કરેલું હોય છે. The flywheel is attached with the field winding. ફિલ્ડ વાઇન્ડિંગ એ ફ્લાયવ્હીલ જોડે એટેચ થયેલું હોય છે. which is the given electric current by means battery. તેને કઈ રીતના કરંટ પાસ કરવામાં આવે છે, કોના દ્વારા? તો કે બેટરી દ્વારા. બેટરી દ્વારા ફિલ્ડ વાઇન્ડિંગની અંદર કરંટ પાસ કરીએ ત્યારે જે ફ્લાયવ્હીલ સાથે લગાવેલું હોય છે ફિલ્ડ વાઇન્ડિંગ, તેમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. એ બેટરી દ્વારા પણ આપણે સપ્લાય કરી શકીએ છીએ, ડાયનેમો દ્વારા પણ સપ્લાય કરી શકીએ છીએ અને અલ્ટરનેટર દ્વારા પણ કરંટ આપણે સપ્લાય કરી શકીએ છીએ. તો આપણી પાસે ત્રણ સોર્સિસ છે કરંટ સપ્લાય કરવાનો: ઓલ્ટરનેટર, ડાયનેમો એન્ડ ધેન બેટરી. કન્સ્ટ્રક્શનમાં એનું જોઈએ the construction feature of main component is almost similar to the single plate clutch. કન્સ્ટ્રક્શનની વાત કરીએ સ્ટુડન્ટ તો આ ક્લચ સિમિલરલી સિંગલ પ્લેટ ક્લચ જેવી જ છે, વધારે કંઈ એની અંદર ડિફરન્ટ છે નહીં. When electric current is supplied to the winding, the flywheel will attract to the pressure plate and clutch plate is forced between the pressure plate and flywheel resulting in the engagement. ક્લચની અંદર સ્ટુડન્ટ તમે જાણો છો બે પોઝિશન હોય છે, એક એંગેજ પોઝિશન અને સેકન્ડ છે ડિસએંગેજ પોઝિશન. એંગેજ પોઝિશન ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચની અંદર કઈ રીતના થાય છે તે સમજીએ. જ્યારે પણ ઇલેક્ટ્રિક કરંટ આપણે સપ્લાય કરીએ છીએ વાઇન્ડિંગની અંદર ત્યારે જે ફ્લાયવ્હીલ ઉપર વાઇન્ડિંગ હોય છે તે વાઇન્ડિંગની અંદર મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, એટલે કે ચુંબકીય બળ પ્રોડ્યુસ થાય છે. તેના લીધે પ્રેશર પ્લેટ અને ક્લચ પ્લેટ વચ્ચે ફોર્સ ક્રિએટ થાય છે, પ્રેશર ક્રિએટ થાય છે. તેથી ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ ફ્લાયવ્હીલ સાથે એંગેજ થાય છે, એ તરફ ખેંચાય છે. કારણ કે ફ્લાયવ્હીલ શેનું છે? કાસ્ટ આયર્નનું છે. ક્લિયર? પ્રેશર પ્લેટ પણ, ફ્રિક્શન પ્લેટ પણ શેની છે? કાસ્ટ આયર્ન મટીરિયલ. લોખંડ હશે તો ચુંબકીય બળના લીધે ખેંચાશે, તો એ ખેંચાઈને ફ્લાયવ્હીલ સાથે એંગેજ થશે. બીજી ક્લચની અંદર શું થતું હતું સ્ટુડન્ટ? હાઉ ટુ એંગેજ. સિંગલ પ્લેટની અંદર વાત કરીએ તો તમે પેડલ દ્વારા સ્પ્રિંગ જે આવતી હતી, એક્ચ્યુએટિંગ સ્પ્રિંગ, એ સ્પ્રિંગ દ્વારા ક્લચ એંગેજ થતી હતી. અહીંયા એની જગ્યાએ શું આપેલું છે? ફિલ્ડ વાઇન્ડિંગ આપેલું છે. ફિલ્ડ વાઇન્ડિંગમાં તમે કરંટ સપ્લાય કરો એટલે એમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય. મેગ્નેટિક ફિલ્ડના લીધે તમારી ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ એની સાથે એટ્રેક્ટ થશે. એના રિઝલ્ટિંગ આપણે શું મળશે? તો કે ક્લચ એંગેજ થશે. ઓકે, આ આપણી કરંટ પોઝિશન, રનિંગ પોઝિશનની અંદર ક્લચ આવી રીતે એંગેજ થયેલી હોય છે. હવે ક્લચ એંગેજ થયેલી હોય ધેટ્સ મીન્સ કે પાવર ટ્રાન્સફર થશે. ક્યાંથી ક્યાં? તો કે એન્જિનનો પાવર ગિયર બોક્સ ઉપર પાવર ટ્રાન્સફર થતો હશે. હવે જ્યારે તમારે ગિયર ચેન્જ કરવો હોય
સ્પીડ તમારે ધીમી કરવી હોય, સ્પીડ રિડક્શન તમારે જોતું હશે સ્ટુડન્ટ, ત્યારે સૌથી પહેલા શું આપણે ક્લચને ઓપરેટ કરીએ છીએ. ક્લચને ઓપરેટ કર્યા ત્યારબાદ જ આપણે ગિયર ચેન્જ કરી શકીએ. હવે ક્લચને ઓપરેટ કરીએ ત્યારે જે પણ ઇલેક્ટ્રિક સપ્લાય વાઇન્ડિંગની અંદર બેટરી દ્વારા કે ડાયનેમો દ્વારા કે અલ્ટરનેટર દ્વારા જે સપ્લાય થતો હતો તે કટ થઈ જશે. જો અહીંયા તમે જોઈ શકો છો કે કટ when the supply to the winding is cut off the clutch is disengaged. જે કરંટ સપ્લાય કટ ઓફ થઈ જશે જ્યારે પેડલ દબાવશો ત્યારે. અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ ઓટોમેટિક ક્લચની અંદર પણ ઘણીવાર વપરાય છે. તે ઓટોમેટિકલી કરંટ કટ ઓફ થઈ જાય ત્યારે વાઇન્ડિંગની અંદર તમે સમજી શકો છો કે કરંટ નહીં આવે તો EMF એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ જનરેટ થશે નહીં. તો EMF જનરેટ નહીં થાય તો જે ફ્લાયવ્હીલ સાથે પ્રેશર પ્લેટ અને ક્લચ પ્લેટને એંગેજ રાખતું હતું તે શું થશે? ડિસએંગેજ થઈ જશે. એટલે કે પ્રેશર પ્લેટ છે એ રિલીઝ થઈ જશે. રિલીઝ થઈ જશે તેના લીધે ક્લચ તમારી કેવી પોઝિશન થઈ જશે? ડિસએંગેજ પોઝિશન થઈ જશે. અને ક્લચ ડિસએંગેજ પોઝિશનમાં આવશે તો એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક જે ટ્રાન્સફર થતો હતો ગિયર બોક્સ ઉપર તે થશે નહીં. તો સ્ટુડન્ટ અહીંયા તમે ઇઝીલી તમે સમજી શકો છો કે when the supply to the winding is cut off, the clutch is disengaged by the releasing the pressure plate. પ્રેશર પ્લેટ આપણે રિલીઝ કરીએ ત્યારે અથવા તો due to the force exerted by the helical spring and tension spring, જે ટેન્શન સ્પ્રિંગ અથવા હેલિકલ સ્પ્રિંગ દ્વારા પણ એ ડિસએંગેજ પોઝિશન થાય છે. તો સ્ટુડન્ટ તમે સમજે અને એંગેજ અને ડિસએંગેજ પોઝિશન ફરીથી તમને એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર સમજાવી દઉં કે સિંગલ પ્લેટ કરતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચની અંદર શું ડિફરન્ટ છે, શું ફરક છે બંને વચ્ચે. કન્સ્ટ્રક્શન બંનેનું સેમ જ છે, કારણ કે પહેલા સિંગલ પ્લેટ ક્લચમાં પણ ફ્લાયવ્હીલ સાથે ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ બધી જ પ્લેટો આવતી હતી, એંગેજ થતી હતી, ડિસએંગેજ થતી હતી. ખાલી એને એક્ચ્યુએટિંગ મિકેનિઝમ છે એ અહીંયા ચેન્જ કરી છે. સિંગલ પ્લેટ ક્લચમાં એક્ચ્યુએટિંગ મિકેનિઝમ શું હતું? ક્લચ પેડલ હતું અને સ્પ્રિંગ હતી. એક્ચ્યુએટિંગ સ્પ્રિંગ આવે. જ્યારે આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચની અંદર એંગેજ અને ડિસએંગેજ જે એક્ચ્યુએટિંગ મિકેનિઝમ છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ દ્વારા થાય છે. તેથી આને નામ આપ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. તો એંગેજ પોઝિશન કઈ રીતે તમે લખી શકશો? તો એંગેજ ત્યારે થાય છે જ્યારે when electric current is supplied to the winding, તમે વાઇન્ડિંગની અંદર ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરો ત્યારે ફ્લાયવ્હીલ ઉપર પ્રેશર પ્લેટ અને ક્લચ પ્લેટ એટ્રેક્ટ થશે અને ત્યારે એંગેજ પોઝિશનમાં ક્લચ આવશે. ક્લચ એંગેજ પોઝિશનમાં હશે એટલે એન્જિનનો પાવર અને ટોર્ક સીધો ગિયર બોક્સ સાથે અથવા તો ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર ટ્રાન્સફર થતો ચાલુ રહેશે. જ્યારે બી when the supply to the winding is cut off, તમે આ પાવરને કટ ઓફ કરશો ત્યારે સ્ટુડન્ટ ક્લચ તમારી ડિસએંગેજ પોઝિશનમાં આવી જશે અને પ્રેશર પ્લેટ તમારી રિલીઝ થઈ જશે. તો આ ડિસએંગેજ પોઝિશનમાં એન્જિનનો પાવર અને ટોર્ક એ આગળ ટ્રાન્સફર થશે નહીં. તો એને આપણે કહીશું ડિસએંગેજ પોઝિશન. ક્લિયર? હવે અંદર પાર્ટ્સ કયા કયા આવે છે તો એ સમજીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ કન્સિસ્ટ ઓફ ક્લચ રિલીઝ સ્વિચ. when the driver hold the gear lever to change the gear lever, જ્યારે બી ગિયર લીવર આપણે અથવા તો ડ્રાઈવરને ગિયર ચેન્જ કરવાની જરૂર પડે ત્યારે આની અંદર કઈ રીતના ચેન્જ થાય છે, કઈ રીતના ક્લચ ઓપરેટ થાય છે? તો કે એના માટે એક રિલીઝ સ્વિચ આપેલી હોય છે. ક્લિયર? when the driver hold the gear lever to change the gear, જ્યારે હોલ્ડ કરીને પકડી રાખશે ત્યારે સ્વિચ ઇઝ ઓપરેટેડ ટુ કટ ઓફ ધ કરંટ. ગિયર લીવર મદદથી જ અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ ઓપરેટ થાય છે. સ્ટુડન્ટ ખાસ સમજજો કે ગિયર લીવરને તમે પકડી રાખો એટલે સ્વિચ એ ઓપરેટ થશે. સ્વિચ ઓપરેટ થશે એટલે શું થશે? જે કરંટ છે એ તમારો કટ ઓફ થઈ જશે. તો વાઇન્ડિંગમાં કરંટ જશે નહીં. તેના લીધે the winding which is causes the clutch is disengaged. તેના લીધે તમારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ જનરેટ થશે નહીં.
તેથી તમારું ક્લચ જે છે એ ડિસએંગેજ પોઝિશન થઈ જશે. ક્લિયર? તો સ્ટુડન્ટ તમે અહીંયા સમજ્યા કે ક્લચ ઓપરેટ કઈ રીતે થાય છે? તો કે એના માટે ક્લચ રિલીઝ સ્વિચ આપેલી હોય છે. સ્વિચ કોની સાથે લગાવેલી હોય છે? તો કે ગિયર લીવર સાથે લગાવેલી હોય છે. ડ્રાઈવરને જ્યારે ગિયર ચેન્જ કરવો હોય ત્યારે ગિયર લીવર 1 કે 2 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે હોલ્ડ કરી રાખશે તો એ ઓટોમેટિક ક્લચ તમારી ડિસએંગેજ થઈ જશે. ધેટ્સ મીન્સ કે તમારી રિલીઝ સ્વિચ છે તે તમારું કટ ઓફ કરી દેશે કરંટને. કટ ઓફ થઈ જશે કરંટ એટલે તમારો આગળ ટ્રાન્સફર થશે નહીં. હવે કરંટ આગળ ટ્રાન્સફર નહીં થાય ધેટ્સ મીન્સ કે તમારી ક્લચ કેવી પોઝિશનમાં આવી ગઈ? એંગેજ પોઝિશનમાંથી ડિસએંગેજ થઈ ગઈ. ક્લચ ડિસએંગેજ થઈ જશે ધેટ્સ મીન્સ કે તમારો પાવર અને ટોર્ક આગળ ટ્રાન્સફર થશે નહીં. તો સ્ટુડન્ટ તમે સમજ્યા એનું એંગેજ અને ડિસએંગેજ પોઝિશન અને હાઉ ટુ એંગેજ એન્ડ ડિસએંગેજ? તો કે બાય ધી ક્લચ રિલીઝ સ્વિચ. ડાયાગ્રામની વાત કરીએ આપણે. તમારી એક્ઝામની અંદર જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ પૂછાય ત્યારે સ્ટુડન્ટ તમારે કંઈક આવી તમને 3D ડાયાગ્રામ તમે જુઓ છો પણ તમારે 2D ડાયાગ્રામ તમારે લાઈન ડાયાગ્રામ તમે આવો ડ્રો કરી શકો છો. તો સ્ટુડન્ટ આ તમે ખાસ લાઈન ડાયાગ્રામ ડ્રો કરી દો જેની અંદર તમારે ડ્રો કરવાનું છે એક એન્જિન શાફ્ટ. એન્જિન શાફ્ટ ઉપર તમે આવી રીતના એક ફ્લાયવ્હીલ ડ્રો કરવાનું છે. ફ્લાયવ્હીલ ઉપર તમે જુઓ છો અહીંયા બંને એન્ડ ઉપર એક આ એન્ડ ઉપર અહીંયા વાઇન્ડિંગ આપેલું છે અને એક આ એન્ડ ઉપર તમે અહીંયા જોઈ શકો છો ફ્લાયવ્હીલ ઉપર વાઇન્ડિંગ આપેલું છે. ક્લિયર? આ છે તમારું વાઇન્ડિંગ કરેલું છે તેની અંદર તમારો કરંટ સપ્લાય થાય છે. બેટરીનો કરંટ અહીંયાથી એક સપ્લાય આપેલો હોય છે અથવા તો ઓલ્ટરનેટર અથવા તો ડાયનેમો આ 3 સોર્સિસ છે કરંટ સપ્લાય કરવાના. તેની ઉપર આ જ્યારે આની અંદર કરંટ સપ્લાય થાય ત્યારે અહીંયા ઉપરની સાઈડ અને નીચેની સાઈડ શું પ્રોડ્યુસ થશે? EMF મેગ્નેટ જનરેટ થશે. એટલે આ જે પ્લેટ છે પ્રેશર પ્લેટ તમે જોઈ શકો છો આ પ્રેશર પ્લેટ એ પ્રેશર પ્લેટ શેની છે? તો કે કાસ્ટ આયર્ન. તો આ પ્રેશર પ્લેટ જે દેખાય છે એ પ્રેશર પ્લેટ તમારે અહીંયા એટ્રેક્ટ થશે આની સાથે એટલે કે તમારે આ જે ગેપ દેખાય છે એ ગેપ દેખાશે નહીં. બંને જોઈન થઈ જશે અને જોઈન થઈ જશે એટલે ક્લચ કેવી પોઝિશનમાં થઈ જશે? તો કે એંગેજ પોઝિશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ એંગેજ પોઝિશનમાં હોય તો અહીંયાથી જે પાવર તમને એન્જિન શાફ્ટ ઉપર આવે છે એ સીધો તમારે ક્લચ શાફ્ટ ઉપર થઈને ગિયર બોક્સમાં ટ્રાન્સફર થવાનું ચાલુ થઈ જશે. હવે જ્યારે ગિયર લીવર ઉપર ડ્રાઈવર હોલ્ડ કરશે એટલે કે એની જે સ્વિચ હતી તે ઓપરેટ થશે તો અહીંયા જે કરંટ સપ્લાય થતો હતો તે તમારો શું થઈ જશે? કટ ઓફ થઈ જશે અને કરંટ તમારો કટ ઓફ થઈ જશે તેના લીધે તમારે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અહીંયા જનરેટ થશે નહીં. હવે ફિલ્ડ અહીંયા જનરેટ નહીં થાય તો તેથી તમારું આ જે ફ્લાયવ્હીલ છે તે તમારે પ્રેશર પ્લેટ અને ક્લચ પ્લેટને છોડી દેશે કારણ કે અહીંયા મેગ્નેટ જનરેટ નહીં થાય તો કોઈ પણ વસ્તુને મેગ્નેટ ના હોય તો પકડી રાખે નહીં. એ શું કરશે? છોડી દેશે. તો અહીંયા તમારે ગેપ જનરેટ થઈ જશે. હવે આ ગેપ જનરેટ થઈ ધેટ્સ મીન્સ કે તમારી ક્લચ ડિસએંગેજ થઈ ગઈ. ક્લિયર? હવે ડિસએંગેજ થઈ ગઈ તો આગળ પાવર તમારે એન્જિન શાફ્ટ ઉપરથી ક્લચ શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સફર થશે નહીં. તો આ સમજે આપણે એનો બ્લોક ડાયાગ્રામ. વધુ સમજવા માટે તમને એક સ્ટુડન્ટ એક વિડીયો બતાવું. એ વિડીયોની અંદર આપણે જોઈએ એક્ઝેક્ટલી હાઉ ટુ વર્ક ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. તો અહીંયા તમે સમજીએ આપણે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે અને કઈ રીતના ઓપરેટ થાય છે તે આપણે એક વિડીયોના માધ્યમથી સ્ટુડન્ટ સમજીએ. તો આ તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ કંઈક આવી રીતના શાફ્ટ ઉપર ફિટ કરેલ તમને જોવા મળે છે. ક્લિયર? હવે આ તમારો એન્જિન શાફ્ટ છે એની ઉપર આવી રીતના એક પ્લેટ ફિટ કરેલી તમારો ફ્લાયવ્હીલ હોય છે અને આ તમારો શાફ્ટ જાય છે ટ્રાન્સમિશન સિસ્ટમમાં. ક્લિયર? આવી કંઈક અંદરની મિકેનિઝમ તમે જોઈ શકો છો. તો આવી કંઈક મિકેનિઝમ અંદર હોય જે ઓટોમોટિવ વ્હીકલ હોય છે એટલે કે જે ઇક્વિપમેન્ટની અંદર કોઈ ઓપરેટ કરવાનું ક્લચનું સ્પેશિયલ લીવર ના હોય અને ઓટોમેટિક વ્હીકલ હોય એવી બધી મશીનરી અને એવા બધા ઇક્વિપમેન્ટની અંદર મેડિકલ ઇક્વિપમેન્ટમાં પણ આવી ક્લચ, ઓફરોડ ઇક્વિપમેન્ટમાં પણ આવી ક્લચ યુઝ થાય છે. તો આવી બધી ક્લચ એ ઇલેક્ટ્રો અથવા ઓટોમેટિક જે વસ્તુ હોય તેની અંદર એની અંદર કન્સિસ્ટ ઓફ પાર્ટ્સ જોઈએ તો આઉટપુટ હોય છે, આર્મેચર હોય છે, રોટર હોય છે અને ફિલ્ડ કોઇલ જે અંદર ફિલ્ડિંગ વાઇન્ડિંગ હોય છે.
તમે વાઇન્ડિંગ જોઈ શકો છો. તો આવી રીતે જ્યારે કરંટ પાસ કરો અહીંયા આ વાયર દ્વારા, તો એની અંદર આવી રીતે EMF જનરેટ થશે. EMF જનરેટ થશે એટલે ઓટોમેટિક આ બધા પાર્ટ્સને એની તરફ ખેંચશે જ્યારે ઓન કન્ડિશનમાં હોય ત્યારે. ક્લિયર? હવે જ્યારે ઓફ કન્ડિશન થશે, અહીંયાથી કરંટ બંધ થઈ જશે, કટ ઓફ થઈ જશે, ત્યારે તમારો આ પોર્શન ડિસએંગેજ થઈ જશે. એટલે આ શાફ્ટ ઉપરથી આ શાફ્ટ ફરશે નહીં. જો તો ત્યારે બંધ થઈ ગયું, આ પોર્શન કટ ઓફ થઈ ગયો. એટલે હવે ઓન કરશો ત્યારે ચાલુ થઈ જશે, એટલે કે તમારો પાવર આગળ ટ્રાન્સફર થશે ડાયરેક્ટ ગિયર બોક્સ ઉપર. તો આવી રીતના બેઝિક ઓન અને ઓફ કન્ડિશન એટલે કે એંગેજ અને ડિસએંગેજ કન્ડિશન તમે અહીંયા સમજી શકો છો. એક નાનકડી ગેપ પડે છે ત્યાં તમારે ડિસએંગેજ થતી હોય છે ક્લચ. જે ફ્રિક્શન મટીરિયલ આપેલું હોય છે એ ફ્રિક્શન મટીરિયલ ઉપર તમારે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ તમારી એટેચ થતી હોય છે, એટ્રેક્ટ થતી હોય છે ફ્લાયવ્હીલ ઉપર. ક્લિયર? તો આવી રીતના અંદરના કંઈક કોમ્પોનન્ટ તમે આવી રીતના ઇઝીલી તમે સમજી શકો છો. બીજો એક વિડીયો બતાવું તમને, એની અંદર સ્ટુડન્ટ ખાસ તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી કઈ રીતના વર્ક થાય છે એ બી સમજીએ. આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ કંઈક આવી વ્હીકલની અંદર તમે જોઈ શકો છો. બેઝિક ડાયાગ્રામ તમે આવી રીતના જોવો છો. એક હબ હોય છે, તેની પર આર્મેચર, રોટેટર મેં તમને બતાવ્યું હમણાં 2D ડાયાગ્રામની અંદર કે કઈ રીતના ફ્લાયવ્હીલ ઉપર બંને એન્ડ ઉપર એ ફિલ્ડ કરેલું હોય છે. તો એનો ડાયાગ્રામ તમે જોઈ શકો છો. ફર્સ્ટ ઓફલી આપણે જોઈએ કે જે ફ્લાયવ્હીલ ઉપર જે ફિલ્ડ કોઇલ લગાવેલું હોય છે તે કંઈક આવી હોય છે ફિલ્ડ કોઇલ. તો ફિલ્ડ કોઇલ ઉપર એક કરંટનો વાયર લગાવેલો હોય છે. એની ઉપર જોઈએ તો એક રોટર લગાવેલું હોય છે. રોટર ઉપર હોય છે આર્મેચર. ક્લિયર? અને આર્મેચર ઉપર આઉટપુટ શાફ્ટ જે હોય છે કે જે ગિયર બોક્સની અંદર શાફ્ટ પસાર થતો હોય છે તે લગાવેલો હોય છે. તો આ ફિલ્ડ કોઇલની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ થશે, તેના લીધે રોટર ફરતું હોય છે, પણ આર્મેચર અને ફ્રિક્શન પ્લેટ અને પ્રેશર પ્લેટને એટ્રેક્ટ કરશે. એ એટ્રેક્ટ થશે એટલે તમારી ક્લચ એંગેજ પોઝિશનની અંદર આવશે. હવે ક્લચ જ્યારે એંગેજ પોઝિશનની અંદર આવે ત્યારે તમારે આગળ પાવર ટ્રાન્સફર થાય છે. હવે જ્યારે તમારે કરંટ અને વોલ્ટેજ અહીંયાથી કટ ઓફ કરી નાખશો, એટલે કે કરંટ અને વોલ્ટેજ તમારા આગળ પાસ થશે નહીં, તો ત્યારે અહીંયા સ્મોલ એર ગેપ તમારે જનરેટ થશે. હવે એના ફાયદા જોઈએ તો નો લિંકેજ ઇઝ રિક્વાયર્ડ ટુ ઓપરેટ ધ ક્લચ. આની અંદર ઓપરેટ કરવા માટે કોઈ ક્લચ પેડલની જરૂર પડતી નથી. બીજું જોઈએ તો ઇઝી ટુ ઓપરેટ, અને ઓપરેટ કરવું એકદમ ઇઝી છે. ગિયર ડ્રાઈવરને તમારે લીવર ખાલી હોલ્ડ જ કરવાનું છે. ત્રીજું, વધારે લિંકેજ ના હોય તો શું થશે કે તમારે વિયરિંગ ઓછું થશે. ગેરફાયદાના જોઈએ તો ક્લચ ઓપરેટિંગ ટેમ્પરેચર ઇઝ લિમિટેડ બાય ધ ટેમ્પરેચર રેટિંગ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. કારણ કે ફિલ્ડ વાઇન્ડિંગ આવે છે તો ટેમ્પરેચર હાઈ થઈ જશે તો તમારે બળી જવાના ચાન્સીસ વધી જાય. હાઈ ઇનિશિયલ કોસ્ટ, એની કોસ્ટ કિંમત પણ વધારે હોય છે કમ્પેર ટુ સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટ ક્લચ કરતાં. ધ બ્રશિસ ઇનરાઇઝ ધ કોઇલ રિક્વાયર્ડ ટુ પિરિયોડિક ચેક. તમારે એને પિરિયોડિકલી મંથલી તમારે આ ક્લચને ચેક કરવી પડતી રહેતી હોય છે સ્ટુડન્ટ. ક્લિયર? તો આ એના એક ગેરફાયદા પણ છે, થોડાક આપણે એના ફાયદા પણ જોયા, ગેરફાયદા પણ છે. એપ્લિકેશન ક્યાં હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ ક્યાં ક્યાં વપરાય છે? તો કે જે જગ્યાએ લિંકેજની જરૂર ના પડે એવી જગ્યાએ આ ક્લચ ઓપરેટ કરવા માટે કોઈ લિંકેજ ના જોતી હોય તો તેવી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પ્રિન્ટિંગ મશીન હોય, કોઈ કન્વેયર ડ્રાઈવર હોય, ઓટોમોબાઈલ વ્હીકલની અંદર, ઓટોમેટિક ફેક્ટરીની અંદર પણ આ યુઝ થતી હોય છે. તો આ વસ્તુ આપણે સમજ્યા કે હાઉ ટુ વર્ક ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ. એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ કઈ રીતના વર્ક થાય છે અને એનો બેઝિક ડાયાગ્રામ આપણે આ વિડીયોની અંદર સમજી ચૂક્યા. તો નેક્સ્ટ હવે આપણે જોઈશું જે લાસ્ટ ક્લચ તમારા સિલેબસની અંદર બાકી છે તે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તે સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.